લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત. પાટણમાં ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત. પાટણ એસપીએ સમગ્ર જિલ્લામાં નાકાબંધીના આપ્યા આદેશ. ફાયરિંગ કરનાર આરોપી ઝહીર ખોખરાને ઝડપી પાડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન. પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં થોડા દિવસે થયેલી ફાયરિંગની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુસુફ ખાન ચાંદ ખાન પઠાણ, ઉંમર 50 વર્ષ, રહે બુકડી, પાટણનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં શોક અને ફફડાટનું વાતાવરણ સર્જાયું છે. પ્રાથમિક માહિતી મુજબ જૂની અદાવતના કારણે એક જ કોમના બે પરિવારો વચ્ચે બોલાચાલી થતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન કુખ્યાત હિસ્ટ્રી સીટર ઝહીર ખોખરાએ યુસુફ ખાન પઠાણની કાર ઉપર અંધાધૂન 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં યુસુફ ખાન પઠાણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ પણ સ્થળ પર પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ ફાયરિંગ કરનાર આરોપી ઝહીર ખોખરાને ઝડપી પાડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધીના આદેશો આપવામાં આવ્યા છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. એક ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં 2 રાઉન્ડ ફાયર થયા છે. પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે. પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે. યુવકની પરિસ્થિતિ કેવી છે અને જે ફાયરિંગ કરવામાં જે શું કોઈ જૂની અદાવત હતી? પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે એ બંને વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો અને જેની ઉપર ફાયરિંગ થયું છે એ વ્યક્તિ અત્યારે હોસ્પિટલ જઈ રહ્યા છે અને કદાચ એમને ગંભીર ઈજાઓ છે. હુમલો થવાનું કારણ શું છે સાહેબ? થોડા સમય પહેલા પણ આ લોકો વચ્ચે એક અણબનાવ બન્યો હતો અને ભૂતકાળમાં પણ આ લોકો વચ્ચે અણબનાવ બનેલા છે. ફાયરિંગ કરનારનો કોઈ ઇતિહાસ ખરી છે? ફાયરિંગ કરનારનો પ્રાઇમા ફેસી એવો ઇતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે. ઓકે સર, થેન્ક યુ.